ભારત માતા કી ભારત માતા કી પાછા પણ એવા નથી. જવાહર નવોદય વિદ્યાલયના ફન ડે સ્પોર્ટ ડે માં ઉપસ્થિત ઈઆઈ શ્રીમતી મીતાબેન, આચાર્ય શ્રી ડામરજી, સાધી ગામના સરપંચ શ્રીમતી અંજનાબેન, મંચસ્થ સૌ મહાનુભાવો, આપ સૌ વાલા વિદ્યાર્થીઓ, સર્વે શાળાના શિક્ષક સ્ટાફ તથા વાલી ભાઈઓ અને બહેનો, અત્યારની આ જનરેશન જેનજી જનરેશન, ખબર છે ને શું છે? ખબર છે જેનજી? જેનજી શું છે? નહીં ખબર? ખબર છે? 1997 થી 2015 એમાં જેટલા બર્થ થયા છે એ જેન ઝી કહેવાય છે જનરેશન. બરાબર છે? આ જેન ઝી એ જનરેશન છે ને બહુ અઘરી હોય અને ખૂબ નસીબદાર પણ કહેવાય. નસીબદાર એટલા માટે કે અત્યારે તમે જન્મ્યા છો, સમજતા થયા કે તરત તમારા હાથમાં સ્માર્ટફોન આવી ગયો. પહેલા 4G, પછી 5G યુઝ કરતા થઈ ગયા. 2G તો કદાચ તમે જોયું જ નથી. દિવસનું 1 GB અને મહિનાનું 1 GB ડેટા. ધીમે રહીને ચાલુ કરવાનું, 2 મિનિટમાં પાછું જોઈને શું આવ્યું છે તરત નેટ બંધ કરી દેવાનું. 1 મહિનામાં 1 GB ડેટા યુઝ કરવાનો. સાચું માનો છો? નહીં ને? જેનજી શો ક્યાંથી સાચું માનો? અમે જોયું છે. આ અમારી જનરેશનમાં મોબાઈલ નતો. તમે લોકો અત્યારે તમને બધાને ઘરેથી કદાચ કોઈએ વાલીએ સાયકલ નહીં શીખવાડી હોય, એમને આવડી ગઈ હશે. શીખવાડી પડી તો હજુ તમે જેનજી માટે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. અમે નાના હતા તો ભાડાની સાયકલ મળે અને એ સાયકલ પકડીને અમારા મમ્મી પપ્પા અમને નાની સાયકલ શીખવાડે. પછી થોડા મોટા થયા કે મોટી સાયકલ શીખવાડે. પછી 2 વ્હીલર એ અમને શીખવાડવું પડતું હતું. 4 વ્હીલર અમને શીખવાડવું પડતું હતું. અત્યારની જનરેશન મેં જોઈ છે કે સાયકલ શીખવાડવી ના પડે, બાઇક શીખવાડવી ના પડે, 4 વ્હીલર શીખવાડવું ના પડે, મોબાઈલ શીખવાડવો ના પડે. અત્યારે તમે તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને શીખવાડતા હશો. સાચી વાત? અત્યારે નવી કોઈ પણ એપ્લિકેશન આવે તો એ તમે શીખવાડો છો. અમને શીખતા વાર લાગે. સાચી વાત? આ જેનજી અને બીજી જનરેશન વચ્ચેનો ફેરફાર છે. પહેલા અમે નાના હતા, અમે જોયું છે કે આપણા ઘરમાં દિવસમાં 1 કલાક કે 2 કલાક લાઈટ આવે. અત્યારે દિવસમાં 1 કલાક લાઈટ ગઈ હોય તો શું થાય? વિચાર્યું છે? સોશિયલ મીડિયામાં તરત મેસેજ જાય, જીબી વાળા તો આવા છે, જીબી વાળા તો તેવા છે, લાઈટ આપતા નથી. સાચી વાત? ત્યારે લાઈટ નથી પણ એ ખડિયો કહેવાય. ખડિયો ખબર છે? કાચની બોટલમાં આપણે કેરોસીન નાખીને આ ખડિયાની નીચે એ ખડિયાના અજવાળેથી ભણતા હતા. આ જનરેશન હતી. પહેલા એવો પણ સમય હતો